200 મિલિયનમાંથી પુરુષના સ્પર્મનું કાઉન્ટ છેક 15 મિલિયન સુધી આવી. સર, તમે એક વાત કરી કે તમે ઓબ્ઝર્વ કર્યું હતું કે ડે બાય ડે ઇન્ફર્ટિલિટી વધવા લાગી, તો શા માટે ડે બાય ડે ઇન્ફર્ટિલિટી ઓવર પીરિયડ ઓફ ટાઈમ વધવા લાગી? ત્યારે હાલ તમે તમારા વાઈફને લઈને કોઈ ડોક્ટર પાસે જવાની વાત કરશો ને એટલે તમારા મમ્મી પપ્પા એવું કહેશે કે અમારા જમાનામાં તો આવું કશું હતું જ નહીં. એમની વાત સાચી છે કે પહેલા ઇન્ફર્ટિલિટી આટલું નહોતું. હવે ઇન્ફર્ટિલિટી રેશિયો બહુ વધી રહ્યો છે. દર 100 માંથી 10 થી 15% કપલને ઇન્ફર્ટિલિટી હોય. હવે એ કેમ વધી રહ્યું છે એનું કારણ તો તમે જૂના પેથોલોજીના રિપોર્ટ જોશો ને તો સ્પર્મનું કાઉન્ટ નોર્મલ વેલ્યુ કેટલી હતી? 200 મિલિયન. હવે ધીમે ધીમે ઘટતા 20 મિલિયન આવ્યું. WHO ક્રાઇટેરિયા શું કહે છે? 15 મિલિયન જેટલું કાઉન્ટ હોય ધેટ કન્સિડર્ડ એઝ અ નોર્મલ. કે 200 મિલિયન માંથી પુરુષના સ્પર્મનું કાઉન્ટ છેક 15 મિલિયન સુધી આવી ગયું. ધેટ મીન્સ કે ડે બાય ડે પ્રજનન ક્ષમતા પુરુષની ઘટી રહી છે. સાથે સાથે ક્વોલિટી વાળા સ્પર્મ પણ ઓછા થતા ગયા. એને કહેવાય નોર્મલ મોર્ફોલોજી વાળા સ્પર્મ. 100 માંથી 4 સ્પર્મ નોર્મલ આવે તો એને નોર્મલ કાઉન્ટ કહેવાય. બટ યુ કાન્ટ બિલીવ 100 પેશન્ટના સ્પર્મ એનાલિસિસ કરીએ ને તો 30-40% પેશન્ટની જ નોર્મલ મોર્ફોલોજી હોય. એનું કારણ સ્ટ્રેસ, કોમ્પિટિટિવ લાઈફ, પોલ્યુશન, જોબનો ટાઈમ પણ એટલો વધી ગયો હોય, ઉપરથી બોસનો સ્ટ્રેસ રહેતો હોય, ડ્રિંક્સ છે, સ્મોકિંગ છે, આ બધું દિવસે વધતું ગયું. વન મોર થિંગ ઇઝ મોબાઈલ. બધી યંગ જનરેશન મોબાઈલ પર જ વ્યસ્ત હોય. તમે છેક મોડે સુધી મોબાઈલ પર જ મચારો તો તમારી ઊંઘ પણ પ્રોપર ના આવે. ઊંઘ પ્રોપર ના આવે તો જે શરીરના હોર્મોન્સ બેલેન્સ થવા જોઈએ એ પણ બધું ના થાય. ઇટ્સ ઓલ્સો વન ઓફ ધ રીઝન ફોર ધેટ.